હેલો ગાઈસ, મેં બ્લોગની શરૂઆત 1 વાગે કરી બપોરના. તો સવારમાં તો બ્લોગ નહોતો બતાવ્યો અને હું ખાવા બેસી છું. એની ખબર મળી આપણે 1:28 થાય છે. તો આજે તો શું વાત કરું ગાઈસ. આજે મારે લખવાનું કેટલું બધું આવ્યું છે, કેટલું વધુ તો બતાવ તમને કેટલા વિષય છે. 4 લખવાના, 4 વિષય. એક હિન્દીમાં છે ને મારે શું કરવાનું છે જોવું ને તો ખબર પડે. પાઠ કયો છે? પાઠ 4 એનું સ્વાધ્યાય લખીને લઈ જવાનું છે, બરાબર. એ અને ગુજરાતીમાં છે ને ટીચરે ગુજરાતીમાં આટલું આપ્યું છે. અને આમાં તો ગણિતમાં મેં તમને કાલે બતાવ્યું હતું, 3.1 ને 3.2 બતાવ્યું હતું ને ગણિતમાં. તો હવે અમારે પાઠ આગા પાછળ ચલાવ્યું છે, તો હવે પાઠ 2 ચલાવ્યો. તો પાઠ 2માં છે ને સ્વાધ્યાય કઈ ગયું, સ્વાધ્યાય 2.1 ને 2.2 એ લખવાનું. અમારે ઊંધા પાઠ ચલાવ્યા. આમાં પાઠ 3 ચલાવ્યું, પછી પાઠ 2 ચલાવ્યો. એટલે આ તો પૂરું થઈ ગયું, આનો તો મારી ચિંતા નથી. તો ગણિતમાં છે ને પાઠ 2 લખવાનું, આખો 2 સ્વાધ્યાય. એ ગણિતનું લેશન. પછી એક સામાજિક વિજ્ઞાનમાં શું કરવાનું છે. સામાજિક વિજ્ઞાનમાં પણ છે ને સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાય કેટલા મોટા જવાબ હોય છે ગાઈસ. તો કંઈ નહીં ગાઈસ, પહેલાં આપણે જે મોટું હોય ને એ પૂરું કરી દઈએ, પછી સ્વાધ્યાય ચાલુ કરે શાંતિથી. પહેલાં આપણે ગુજરાતી બહુ નાનું હોય ને તો આટલા 5 લખી દઈએ, પછી સ્વાધ્યાય ચાલુ કરીએ. આ ક્રાંતિક્ષ ખાતે લેસન કરવું મમ્મી લાવી. ટ્વિંકલ આવી, પિયાજી પાછી આવી ગઈ. તો ગાઈસ ગુજરાતીનું 5 વિકલ્પો લખવાના તો લખી દીધા મેં. હવે કયું આવી હિન્દીનું સ્વાધ્યાય લખીશ. હજુ કેટલા બાકી 2 રહ્યા છે. લખો હવે તમે બી પતિ જાઓ લાવ્યા તું. ચીકુ એસાઇનમેન્ટ લખશે, હું સ્વાધ્યાય લખીશ મમ્મીના ફોનમાંથી. લીંબુ શરબત પીએ છીએ. ના પીવો તો નહીં કોઈ. હિન્દીમાં લખાઈ ગયું મારે, જુઓ. હવે કઈ વિષયની જોઈ લઈએ. પહેલાં જોઈએ બે સ્વાધ્યાય કયામાં હો. તો ગાઈસ 2 સ્વાધ્યાય ગણિતમાં હો. તો આપણે સામાજિક વિજ્ઞાન પૂરું કરી દઈએ. પહેલાં એમાં એક જ છે, ગુજરાતી પત્યું અને હિન્દી. હવે गाइस ये फिर से लिखने बैठी सेल तो काले હતો 6 તારીખનો 7 તારીખ હા રવિવારે દર વખતે સેલ. તો ગાઈસ ચલો હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ. આજે સ્વાધ્યાય સામાજિક વિજ્ઞાનનો પાઠ 13 સ્વાધ્યાય ડિઝાઇન. તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. ભારતનું પૂર્વ ગોળાર્ધ ધર્મમાં મોકાનું સ્થાન છે સાથી. તો કંઈ નહીં ગાઈસ, આપણે ચાલુ કરીએ ફોનમાં. તો ગાઈસ 4:29 થાય છે. તો મેં 3 તો પતાવી દીધા છે મેં. હવે એક જ છે, એ કયું છે? ગણિત છે. બસ હવે ગણિતનું જ રહ્યું છે, એ થોડી વાર રહીને કરીશું. બાના ત્યાં ગઈ છે ટ્વિંકલ, તો હું બી જાઉં ત્યાં થોડીક વાર રિલેક્સ થઉં. મમ્મી લોકો દિવ્યાન બર્થડે આવે છે ને 12 તારીખે, તો એના કપડાં લેવા ગયા છે ડીમાર્ટમાં. મમ્મીને દિવ્યા જ ગયા છે, એટલે ટ્વિંકલ ગઈ
ટ્વિંકલ કે હમણાં હું પણ મોડા જ લખીશ એસાઇનમેન્ટ, તારે ત્યાં આવું હોય તો આવજે, બારના ત્યાં હું જોઉં. એટલે આપણે જઈએ ત્યાં. મમ્મી મને ફોન આપીને ગઈ છે, હમણાં આવી જ જશે થોડી વારમાં મમ્મી લોકો. તો કંઈ નહીં ગઈશ, આપણે જઈએ બાના ત્યાં. ટ્વિંકલ ત્યાં ગઈ છે, ભૈલું તો છે જ ઘરે. કંઈ નહીં જઉં હું. ખાય છે, ચા પી લીધી બાના ત્યાં પણ. इसको तेल डाल देती हूँ माथे में. विमान आयु विमान. गाइस 8:22 થાય છે. હું હાલ ઊભી થઈ છું લેસન કરીને બપોરની. દિવ્યા બી ખાય છે વંગારેલી ખીચડી. ભાઈને હાલ નહીં ખાવું. મમ્મી એ ટ્વિંકલ આવે એ બી એસાઇનમેન્ટ મેકવા જઈએ બાંધ્યા. પપ્પા ઓલું મશીન લાયા. કમર બમર દુખાય, પગ પગ દુખાય એના માટે. મારું લેસન પૂરું શાંતિ. બહુ જ લેસન હતું. દિવ્યા સમજે ઊંઘ્યું. धागा गरम शेक खाए आईश पानी बानी नहीं थोड़ा लिक्विड जाओ हाय हा गरम पग मम्मी दस मिनट आप गरम चमचे दीना खाऊ अमरस खा रहे थे तो नहीं खाया जब से वीडियो बनाऊंगी फोन आया दाहू तो तरह भाई खावा बैठो अधिक है यदि आज्ञा हो तो हम काका श्री को प्रणाम कराएं। नहीं युवराज, आज वे काका श्री नहीं है, आज वे हस्तिनापुर नरेश के दूत हैं। इसलिए उचित यही होगा कि सबके सामने मिला जाए, कि सब सुन सके कि उन्होंने क्या कहा और तुमने क्या उत्तर दिया। खाना आया करी ये उदाहरणाओं से बचने के दिन है युवराज। કૃષ્ણએ સાચું કીધું કે આજે તમારા કાકાને એમના દૂત થઈને આવ્યા, મહારાજના દૂત થઈને આવ્યા. રાજનીતિ મૂકીશું ઊંઘાડું પછી ઊંઘીશ. મૂકીશું ને ઊંઘાડીને પછી જ ઊંઘીશ. બાજી બોલ કયું હારું અમે કીધું તમે જોઈને કયું મોડ બાજી બોલ પણ દમ ખરું मैं तुम्हारे आने की जॉब तक એ તો ઠેકાણા વગર मैं तो गलती पाऊंगी नहीं ખાલી કોમેડી है એમાં કોઈ દમ નહીં. परंतु इधर મેં તો પિક્ચર હાલ હોય મેં તો ડાઉનલોડ કરેલું અડધું જોઈને कि आपका बच्चा आपको की ओर ध्यान ही नहीं जा रहा है। સન ઓફ સરદાર 2 पहले तो आप अपनी જોઈ બી નહીં રોજ हर મારી चिंता मुझे बता दिया करते थे। પેલી સાઉથ ની पर ये चिंता तो मैं अपने आप को भी ઘરે बताती કપડા हूँ। પકડે તો ઉબરના લે મરે નાઈટીન ટી-શર્ટ તો વરસાદની બે જણ પહેરીને કોઈ ગણપતિ વિસર્જન કરતા રહ્યા। ઇન્સ્ટાગ્રામમાં પરમ દિવસ મારી 7 તારીખ वर्षों के તારીખ बाद અરે તો નાગાર્જુન જોડે નહીં હોતી પેલી समाचार હિરોઈન. मिला है। प्रिय पांडवों के जीवित होने का समाचार अनेक चिंताओं को अलग हटा देता है। આ લગભગ 2 નંબર 1 માં હવા का દીધી ऐसी शुभ समाचार की खोज કદાચ 2 નંબર 1 માં ये आपने क्या कहा आर्य? हेलो क्या आप ये जानकर प्रसन्न नहीं है कि पांडव जीवित है?
અલ્લુ અર્જુન જોડે આવ્યો पसंद છે. हुआ, એ હીરોઈન. पर अति चिंतित हूं। और चिंता का कारण मेरी समस्या ये है गांधारी कि मैं देख नहीं सकता। ગાઈસ તો એની મૂવી મંગાઈને મૂવી બેજીસ ગાઈસ અહીંયા મારો બ્લોગ પૂરો કરું છું. બહુ ઊંઘ આવે છે સખત, બપોરે ઊંઘી નથી એટલે. તો કંઈ નહીં, तुम ગુડ अपने आंखों की નાઇટ. पट्टी खोल दो। આજનો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, હા, એ રહી. સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય બાય, જય દ્વારકાધીશ.